તો આજે જૂનાગઢ જિલ્લાના વિસાવદરના પ્રવાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા। અહીં માર્કેટિંગ યાર્ડ ખાતે જૂનાગઢ જિલ્લાના વિવિધ 674 કરોડના વિકાસના કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું। અહીં મુખ્યમંત્રીએ પોતાના કુલ 16 મિનિટના સંબોધન દરમિયાન અનેક વિકાસલક્ષી કામોની વાતો કરી। કેશુબાપાની આ કર્મભૂમિને હું વંદન કરું છું કહીને તેઓએ પોતાના ભાષણની શરૂઆત કરી હતી। તેઓએ જણાવ્યું કે વિવિધ વિકાસના કામ અહીં વિકસિત ભારતના નિર્માણ અંતર્ગત કરવામાં આવશે। રોડ રસ્તાની કામગીરીને પણ પ્રાથમિકતા આપી હોવાની વાત તેઓએ જણાવી હતી। ઉપરાંત વિસાવદર ખાતે સરકારી હોસ્પિટલ માટે જમીન ફાળવી દેવાઈ હોવાનું પણ જણાવ્યું હતું। બીજી તરફ કાર્યક્રમ બાદ વિસાવદર પૂર્વ એમએલએ ભૂપત ભાયણીએ જણાવ્યું કે ઇકો ઝોન બાબતે ભાજપ ખેડૂતો હારે છે। ખેડૂતોને આ કાયદા હેઠળ કોઈ મુશ્કેલી નહીં પડે। વધુમાં તેઓએ ભાજપની ભવ્ય જીતની આશા વ્યક્ત કરી હતી। સાથે ભાયણીએ જણાવ્યું કે પક્ષ મને હર્ષદ રીબડિયા, કિરીટ પટેલ તથા કોઈને પણ ટિકિટ આપે અમારી કોઈ સ્પર્ધા નથી। જ્યારે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું આજનો કાર્યક્રમ સંપૂર્ણ સરકારી કાર્યક્રમ હતો। જોકે વિસાવદર ચૂંટણીમાં પ્રજા ભાજપ પર ભરોસો મૂકશે અને જીત અપાવશે તેવું પણ કિરીટ પટેલે કહ્યું હતું। નજીકના જ ભૂતકાળમાં જોયું સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય છે। સમગ્ર દેશમાં ભગવો લહેરાય છે। તો એકાદ બે વિધાનસભામાં મને નથી લાગતું કે જનતા ક્યાંય ચૂક કરે। પૂરી તાકાતથી અમે ચૂંટણી લડવાના છીએ અને પૂરી તાકાતથી ન ભૂતો ન ભવિષ્ય એવું પરિણામ જનતા પણ અમને આપવાની છે। જે વિસાવદર કેશુભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધારેલા હતા। જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જૂનાગઢ જિલ્લાના લગભગ 674 કરોડ જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરેલ હતું। એમાં 87 વિસાવદર મત વિસ્તારના લગભગ આરએનબી અને પંચાયત હસ્તકના 183.76 કરોડ જેટલી રકમના રોડ અને રસ્તાઓના શિલાન્યાસનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી હસ્તક અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની 2 શાખાઓ કે જે નાબાર્ડની ગાઈડલાઈન પ્રમાણે મોડ્યુલર શાખામાં પરિવર્તિત કરી છે, પલગામ અને વિસાવદર શાખાનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના વરદ હસ્તે આજે રાખવામાં આવેલ હતું। ખૂબ જ મોટી સંખ્યામાં વિસાવદર, ભેસાણ, જૂનાગઢ અને સમગ્ર જૂનાગઢ જિલ્લામાંથી લગભગ 4000 થી વધારે નાગરિક ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હતા। વિસાવદર બેઠકની વાત કરીએ તો બીજેપી માટે એટલું સહેલું નથી રહ્યું પાકના રેકોર્ડને જોઈએ તો, અને ગોપાલ ઇટાલિયાનો જે પ્રવાસ ને પ્રચાર હાલે છે કેટલું આસાન કેટલું મુશ્કેલ? આ કાર્યક્રમ એ કોઈ સરકારી કાર્યક્રમ અને સહકાર આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ નિમિત્તે જ્યારે સહકારી સંસ્થાઓના પ્રચાર પ્રસાર બોડા પ્રમાણમાં થાય, ખેડૂતો કોઓપરેટિવ સોસાયટી સાથે જોડાય એના માટેનો આ કાર્યક્રમ હતો। આ કોઈ પોલિટિકલ કાર્યક્રમ હતો નહીં। એટલા માટે જ્યાં સુધી વાત છે તો વિસાવદર વિધાનસભા છે, લોકસભામાં પણ લગભગ 21,000 મતની લીડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને મળી હતી। મને આશા છે કે આગામી દિવસોમાં પણ વિસાવદર મત વિસ્તારના લોકો સરકાર સાથે સહકાર આપશે અને સત્તામાં